Hello dear students, I heartily welcome you to my YouTube channel Dr. Khyati Wadhar. બીકોમ સેમ 6ના સ્ટુડન્ટ્સ જે લોકોની 26 માર્ચથી પરીક્ષા શરૂ થવાની છે તેનું ટાઈમ ટેબલ આજે ફક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા ડિક્લેર થઈ ગયું છે. તો મેં તમને લોકોને પ્રોમિસ કરેલું હતું કે તમારું ટાઈમ ટેબલ આવશે કે તરત જ હું વિડીયો મૂકીશ. તો આ વિડીયોની અંદર આપણે જોશું કે તમારું કયા દિવસે શેનું પેપર રહેશે. તો બીકોમ સેમ 6 માર્ચ 2024ની પરીક્ષાનું ટાઈમ ટેબલ આજે આપણે સ્ટડી કરીએ છીએ. આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જે પીડીએફ જે છે એની લિંક પણ મેં મૂકેલી છે, તો તમે ક્લિક કરશો એટલે પીડીએફ તમારા મોબાઈલમાં ડાઉનલોડ થઈ જશે. બીજું કે મેં મારી વોટ્સઅપ ચેનલ ચાલુ કરી છે સ્ટુડન્ટ્સ, કે જેથી કરીને યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપના જે કોન્ટેક્ટ્સ છે, જે સ્ટુડન્ટ્સ છે, એ લોકોને ઇન્સ્ટન્ટલી વિડીયોનું નોટિફિકેશન મળે, મટીરિયલ મળે, મોટિવેશન માટેના હું પોસ્ટ શેર કરું છું. તો એ વોટ્સએપ ચેનલની લિંક પણ મેં આ ડિસ્ક્રિપ્શનમાં શેર કરી છે, તો તમે ક્લિક કરી અને ચેનલને ફોલો કરી દેજો, જેથી કરીને તમારા દરેક વિડીયોઝનું નોટિફિકેશન તમને તરત મળે અને આગળની કોઈ પણ અપડેટ્સ છે એ પણ તમને લોકોને ઝડપથી મળતી રહે. તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ. તો બીકોમ સેમ 6 26 માર્ચથી તમારી પરીક્ષા શરૂ થઈ છે. પહેલું જ પેપર તમારું જે છે એ ફાઉન્ડેશન ન્યૂ એટલે કે ઇંગ્લિશ લેંગ્વેજ 6નું પેપર છે. બપોરે 2 થી 4:30નું તમારું પેપર રહેશે. ત્યારબાદ 27 તારીખે એટલે કે 27 માર્ચના તમારું જે છે કોર ન્યૂ એટલે કે ઇકોનોમિક્સ ઓફ બિઝનેસ એન્વાયરમેન્ટ અને ઇન્ડિયન ઇકોનોમી 2, આમાંથી તમે જે સબ્જેક્ટ ચૂઝ કર્યો હોય એનું પેપર રહેશે. તમારો ટાઈમિંગ જે છે બપોરે 2 થી સાંજે 4:30નો રહેશે, એટલે કે બપોરે 4:30નો રહેશે. 2.5 કલાકનું તમારું પેપર રહેશે. 28 માર્ક તમારા પાસિંગ રહેશે. 70 માર્કનું તમારું એક્ઝામનું પેપર હશે. ત્યાર પછી આવે છે 28 તારીખે તમારું જે પેપર છે એ કોરનું પેપર છે, એટલે કે મેઇન સબ્જેક્ટનું પેપર છે બિઝનેસ મેથેમેટિક્સ એન્ડ સ્ટેટિસ્ટિક્સ 2, 2 થી 4:30 છે. ત્યાર પછી 30 તારીખે વચ્ચે એક રજા આવે છે, તો 30 તારીખે સેટરડેના જે છે એ તમારા ડિસિપ્લિનરી સબ્જેક્ટ્સના પેપર છે. એમાં ઓડિટિંગ ને કોર્પોરેટ ગવર્નન્સ છે, કન્ઝ્યુમર પ્રોટેક્શન છે, કોર્પોરેટ ટેક્સ પ્લાનિંગ છે, ફંડામેન્ટલ્સ ઓફ ઇન્વેસ્ટમેન્ટ છે, ઓડિટિંગ એન્ડ કોર્પોરેટ ગવર્નન્સ છે, કન્ઝ્યુમર પ્રોટેક્શન છે, કોર્પોરેટ ટેક્સ પ્લાનિંગ છે, ફંડામેન્ટલ્સ ઓફ ઇન્વેસ્ટમેન્ટ છે. તો આમાંથી તમારું ડિસિપ્લિનરીમાં જે સબ્જેક્ટ તમે જે પરીક્ષાનું ફોર્મ ભર્યું ત્યારે ચૂઝ કર્યો હશે, જેના લેક્ચર્સ અટેન્ડ કર્યા હશે, એમાંથી તમારો સબ્જેક્ટ રહેશે. ત્યાર પછી 1 એપ્રિલ ના ડિસિપ્લિનરી 2નું પેપર છે. એમાં બેન્કિંગ એન્ડ ઇન્સ્યોરન્સ, ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ, કમ્પ્યુટરાઇઝ અકાઉન્ટિંગ સિસ્ટમ યુઝિંગ ટેલી, બેન્કિંગ એન્ડ ઇન્સ્યોરન્સ, ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ, કમ્પ્યુટરાઇઝ અકાઉન્ટિંગ સિસ્ટમ યુઝિંગ ટેલી 2. તો આમાંથી તમે જે સબ્જેક્ટ ચૂઝ કર્યો હશે ડિસિપ્લિનરી 2માં, તો એમાંથી તમારું પેપર હશે. ત્યાર પછી 2 એપ્રિલના જે તમારું એક્ઝામ રહેશે એમાં ડિસિપ્લિનરી 3 ઇન્ટરનેશનલ બિઝનેસ, ઇનડાયરેક્ટ ટેક્સ લો, મેનેજમેન્ટ અકાઉન્ટિંગ, ઇન્ટરનેશનલ બિઝનેસ, ઇનડાયરેક્ટ ટેક્સ લો, મેનેજમેન્ટ અકાઉન્ટિંગ. તો આ સબ્જેક્ટ્સમાંથી તમારો જે પણ સબ્જેક્ટ ડિસિપ્લિનરી 3માં તમે જે સિલેક્ટ કર્યો હશે એનું પેપર તમારે રહેશે. ત્યાર પછી 3જી તારીખના વેનસડેના તમારા જે ઇલેક્ટિવના પેપર્સ રહેશે. ઇલેક્ટિવમાં તમે જે જે સબ્જેક્ટ ચૂઝ કર્યો હશે એનું પેપર રહેશે. અકાઉન્ટિંગ છે, એડવાન્સ સ્ટેટિસ્ટિક છે, બેન્કિંગ ફાઇનાન્સ છે, બિઝનેસ મેનેજમેન્ટ છે, કોઓપરેશન છે, કોમ્પ્યુટર સાયન્સ છે, અકાઉન્ટિંગ 6 છે, એડવાન્સ સ્ટેટિસ્ટિક્સ છે, બિઝનેસ મેનેજમેન્ટ છે, બેન્કિંગ એન્ડ ફાઇનાન્સ છે, કોઓપરેશન છે અને કમ્પ્યુટર સાયન્સ છે. તો આમાંથી તમારો જે પણ ઇલેક્ટિવનો સબ્જેક્ટ હશે એનું તમારે પેપર રહેશે. તો બસ અહીંયા 3જી તારીખે તમારી એક્ઝામ્સ કમ્પ્લીટ થઈ છે. તો આ તમારું જે ટાઈમ ટેબલ હતું. 26 તારીખથી તમારી પરીક્ષા શરૂ થઈ છે અને 3જી તારીખના તમારી પરીક્ષા પૂરી થઈ છે. આ જ પીડીએફની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તો તમે ડાઉનલોડ કરી અને તમારા મોબાઈલમાં ટાઈમ ટેબલને સેવ કરી રાખજો. બીજું કે મેં વોટ્સઅપ ચેનલની લિંક પણ મૂકેલી છે, તો વોટ્સઅપ ચેનલ પર જઈને પણ તમે ફોલો કરી દેજો, જેથી કરીને સ્પોકન ઇંગ્લિશને લગતા, જોબ રિક્રુટમેન્ટને લગતા, પ્લેસમેન્ટને લગતા અથવા તો મોટિવેશનને લગતી જે પણ પોસ્ટ હું મારા સ્ટુડન્ટ સાથે શેર કરું છું તો તમને લોકોને પણ નોટિફિકેશન મળે અને તમે અપડેટ રહી શકો. તો વિડીયો છે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે કોઈ મોડેલ પેપર સાથે અથવા તો બીજા કોઈ ટોપિક સાથે મળશું. તો આઈ હોપ તમને લોકોને ચિંતા દૂર થઈ ગઈ હશે કે તમારું ટાઈમ ટેબલ આવી ગયું છે. તો સરસ તૈયારી સ્ટાર્ટ કરી દેજો. તમારા બધાની એક્ઝામ માટે ઓલ ધ બેસ્ટ એન્ડ બેસ્ટ વિશિસ.